નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકો રસ્તો શોધી રહ્યા છે કે રસ્તો ક્યાં છે। આ વાહનની પરિસ્થિતિ તમે જુઓ, રસ્તો શોધી રહ્યા છે। હવે આ તમે આ રસ્તો છે, આ રસ્તો છે કે દરિયો છે કે બેટ છે કે ખાડ છે, કંઈ ખબર પડતી નથી। તો લોકો આ બાઇકવાળા આવે છે, તમે જુઓ રસ્તો ગોતી રહ્યા છે કે રસ્તો ક્યાં છે। આ વિદ્યાર્થીઓ જે બેચારા સ્કૂલે આવે છે એ જુઓ, આ સ્કૂટરવાળા તમે જુઓ એ પણ રસ્તો શોધી રહ્યા છે, મતલબ ગોતી રહ્યા છે કે રોડ ક્યાં છે। આવી પરિસ્થિતિમાં આ ચાણક્ય પ્રાથમિક શાળા, આ ચાણક્ય પ્રાથમિક શાળાના બાળકો કે પછી 1મી નંબરની શાળાના બાળકો, તમે જુઓ 3 સ્કૂલ છે, તમે આ સ્કૂલ જોઈ શકો છો, 3 સ્કૂલ છે। હવે 3 સ્કૂલમાં એવી પરિસ્થિતિ છે કે કદાચ એક સ્કૂલ છે ચાણક્ય, એ પ્રાઇવેટ છે, મોટામાં મોટી છે। હવે એમાં 550ની સંખ્યા છે, જ્યારે બીજી જે સ્કૂલો છે એમાં 150-200ની સંખ્યા છે। તો તમે વિચારો, આ બધા બાળકો જે છે, નાના નાના બાળકો છે, એ તમે જુઓ આ ચાણક્ય પ્રાથમિક શાળાના બાળકો, અહીંયાના ગેટ આગળ જ પાણી ભરાયેલું છે। અને આ તો ફક્ત ને ફક્ત 1 ઇંચ વરસાદ પડ્યો છે। જો 8 ઇંચ કે 10 ઇંચ વરસાદ પડ્યો તો આ બાળકોની અને બાળકોના વાલીઓની શું હાલત થાય તમે જુઓ। આ તમે જુઓ, બાળકોને લેવા માટે એમના મમ્મી આવ્યા છે, એમના ફાધર આવ્યા છે, તો એની પણ હાલત દયનીય હાલત છે। તમે જુઓ આ સ્કૂલ જે છે એમાં 500થી 600ની સંખ્યા છે। તો ખરેખર તમે જુઓ, આ સિવાયની બીજી 2 સ્કૂલો છે, એમાં 200 જેવી સંખ્યા છે, એક સ્કૂલમાં 200 જેવી સંખ્યા। તો ખરેખર આ જે સ્કૂલો છે એને ચાલવું, વિદ્યાર્થીઓને, બાળકોને, વાલીઓને, શિક્ષકોને ચાલવું ક્યાંથી, એ પ્રશ્ન છે। એટલે તમે જુઓ તો આમને ખરેખર શરમ જેવું નથી, સરકારને કે નગરપાલિકાને કોઈનામાં શરમનો સાટો નથી। તમે જોઈ શકો છો આ પણ સ્કૂલ છે, જે નગરપાલિકાને અને સરકારને ખરેખર શરમનો સાટો ન હોય। આ 6 મહિનાથી કામ ચાલી રહ્યું છે। આ 21 નંબરની વિહળ પ્રાથમિક શાળા, એટલે કે નગરપાલિકા સંચાલિત આ સ્કૂલ છે। તો તમે વિચારો કે એમની સ્કૂલ, 2 પ્રાઇવેટ સ્કૂલ, આ જે બેન છે એ તમે જોઈ શકો છો કે એમના બાળકોને લેવા માટે આવ્યા છે। આ માજી પણ એમના બાળકોને લેવા આવ્યા છે। તો ખરેખર આ બહેનો જે ઊભા છે એ ખરેખર કાળો કકળાટ કરે છે કે અમારા બાળકોને અમારે અહીંયા ભણાવવા કે શું કરવું, એ પ્રશ્ન છે। તમે આ બાળકોની જે મમ્મી છે એની વ્યથા હું તમને સંભળાવવા જઈશ કે એ શું બોલે છે। એ હવે હું તમને ટૂંકમાં જ સંભળાવવા જઈશ કે એમની કેવી હાલત છે, એમને શું બોલી રહ્યા છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। આપનું નામ? મારું નામ ચૌહાણ નીતાબેન કલ્પેશભાઈ છે। રેખાબેન, અહીંયા આ જે પ્રશ્ન છે એ શું, કેવો પ્રશ્ન છે? પ્રશ્ન એવો છે કે અહીંયા રોડ તોડી નાખેલો છે, અમારા છોકરા અહીંથી ચાલી નથી શકતું, ઢીસણ સુધીનું પાણી ભરવું હોય છે। અડધો ઇંચ વરસાદ પડ્યો છે તો આવરી થાય છે, તો કાલ સવારે ઝાઝો વરસાદ પડશે તો શું થાય? છોકરાની ને અમારી હાલત શું થાય વાલીની? સરકારને, નગરપાલિકાને આ વિશે કોઈ નિર્ણય નથી લેવાનો।
તો એનું શું તમારે કરવાનું છે? આ રોડ ખોદીને મૂક્યો છે તો કેટલા ટાઈમ સુધી રાખવાનો છે? આ ગાડીઓ લઈને નાના છોકરા વાળા નીચે પડી જાય છે, ગારામાં ગાડીઓ પાણી વાળા થાય છે. હજી કાલે જ તે એક ભાઈની સિમેન્ટની થેલી પાણીમાં પડી ગઈ હતી, એક બેન છોકરા વાળા હતા એ પડી ગયા હતા. તો આનું નિવારણ શું તમારે કરવાનું છે? નગરપાલિકા વાળાને કઈ સામું જોવાનું જ નથી, કઈ વિચારવાનું નથી. આનો કઈક નિર્ણય લાવો તમે. હવે આ કેટલા ટાઈમ થી છે? આ ઓછામાં ઓછા 6 મહિના થયા હતા. તો રોડ બનાવવાનો હતો તો ખોદો શું લેવા? પેલા બધો નિર્ણય કરીને નક્કી કરીને પછી રોડ ખોદાય ને એમ. 6 મહિનાથી આ હા, પરિસ્થિતિ 6 મહિનાથી આ રોડ ખોદીને મૂક્યો છે એમ. તો આનું શું કરવાનું છે? નગરપાલિકા વાળાને, સરકારને આનો નિર્ણય જલ્દી લાવો તમે. બેન, આપનું નામ? મારું નામ મકવાણા કિંજલ છે. હા કિંજલબેન, શું અહીંયા આ સ્કૂલમાં જે રોડની જે કઈ રામાયણ છે, તમારે આવવામાં તકલીફ પડે ને વિદ્યાર્થીઓને આવવામાં તકલીફ પડે, એ બાબત તમે શું કહો છો? જેના કારણે આ રોડના કામના કારણે અમારા વિદ્યાર્થીઓને ઘણી બધી સ્કૂલે આવવામાં તકલીફ પડે છે. છેલ્લા 6 મહિનાથી આ રોડનું કામ શરૂ કરેલું છે, જેના લીધે અમારા છોકરાઓ ટાઈમસર સ્કૂલે આવી શકતા નથી. તેથી વહેલી તકે એ કામ પૂર્ણ થાય એવી અમારી વિનંતી છે. 1 ઇંચ વરસાદમાં નથી આવી શકતા, તો કદાચ 8-10 ઇંચ વરસાદ પડ્યો હોય તો શું થાય? તો એના કારણે અમારે સ્કૂલમાં સ્થાનિક રજા મૂકવી પડે છે, જેથી છોકરાઓ શાળાએ આવી શકતા નથી. તમારું નામ? સૈતાબેન. માજી, હા, અહીંયા શું પ્રશ્ન છે? આ પાણી આયા હતા ગરી જાય ભોયરામાંથી. તમારે ઘરે બજારમાં જવું હોય તો જવાય? બજારમાં નથી જવાતું. રિક્ષા તારી પસારી દે તો નથી આવતી. ચોખા લેવા જાવ કે કાંઈ બેંકમાં જવું હોય. આ રોડ ના કારણે? હા, એટલે રોડ વહેલી તકે બને એવું તમે ઈચ્છો છો? હા, એવું દીશી ને. આ બધા માણસ બિચારા કેમ હાલે છે એમ ખબર પડે. તેથી નાલવું પડે. આ રિક્ષા વાળા અહીંયા લાવવા તો નથી આવતા. શું કરું? રિક્ષાવાળા જાજુ ભાડું દેવું પડતું હોય ને? હા, જાજુ ભાડું દેવાનું થાય. આ 10 રૂપિયા અત્યારે 40 કે શું કરવું? આપનું નામ? મારું નામ પરમાર વિધિ નહીબર થાય છે. મારી શાળાનું નામ શ્રી વિહળ પ્રાથમિક શાળા નંબર 21 બોટાદ. બોટાદમાં 1 ઇંચ વરસાદ પડ્યો તો પણ અમને ઘૂંટણ સુધીનું પાણી ભરાઈ જાય છે અને અમને સ્કૂલ આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે. એટલે એ ઘૂંટણ સમાના પાણીમાં તમારે હાલીને અહીંયા સ્કૂલ આવવું પડે છે? હા. આપનું નામ શું? મારું નામ ઉકળિયા વિક્રમ વિજયભાઈ. હા, વિક્રમભાઈ, હા. અહીંયા શું પ્રશ્ન બને છે નિશાળમાં? અમારે આવા જવામાં બહુ તકલીફ પડે છે. આયા 1 ઇંચ વરસાદ પડ્યો એટલે અમારે ગોઠણ સુધીનું પાણી ભરાઈ જાય એટલે અમારે નિશાળે આવવા જવામાં તકલીફ બહુ પડે છે. આપનો પરિચય? મારું નામ અજયભાઈ વાઘજીભાઈ ગોયલ. આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી તરીકે મારી ફરજ છે. હવે અહીંયા શું પ્રશ્ન છે સાહેબ? આ રોડ ની વાત કરું તો અહીંયા ચાણક્ય નિશાળ હે, પડખે સરકારી નિશાળ હે અને સામે સંસ્કાર નિશાળ હે. 3 નિશાળ હે અને 3 નિશાળના છોકરા રોજ અહીંયા ઘરે જાય છે, આવે છે. અને આ તો વરસાદ નથી આવ્યો, નકર અહીંયા અત્યારે હાલની તારીખમાં અત્યારે આટલું પાણી ભર્યું હોય કેડ હમાણું. એટલે અહીંયા બહુ હેરાન છોકરા થાય છે. અને આ છોકરાને કાલ સવારે કઈક બનાવ બને તો આનો કોઈ માથે લેવા વાળું સાહેબ કોઈ છે નહીં. સાહેબ, આપનો પરિચય? મારું નામ જયેશભાઈ પરમાર. જયેશભાઈ, અહીંયા તમે શું ફરજ બજાવો છો? હું અહીંયા એઝ અ પ્રિન્સિપાલ તરીકે કાર્યરત છું. પ્રિન્સિપાલ તરીકે. હવે તમે આ રોડ બાબતમાં શું કહેવા માંગો છો? રોડ બાબતમાં તો એવી રીતે છે કે ઘણા સમયથી રોડ ખોદેલો મૂકેલો છે, પણ એનું હાલમાં કે એનું કોઈ રસ્તાનું કામકાજ શરૂ હોય એવું દેખાતું નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓને પણ ઘણી બધી તકલીફ પડે છે. આ લગભગ 2-2.5 મહિના જેવો માહોલ થઈ ગયેલો છે, છતાં પણ હજી આમાં કશું કાંઈ સુધારો કે કામ શરૂ હોય એવું કઈ દેખાતું નથી. હવે આમાં મને તો એવું જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટર કોઈ બીજા છે અને જે બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર છે એ કામ કરે છે. એ વાતમાં તમને ખ્યાલ છે? ના, એ બાબતે તો જો કે અમને કઈ ખબર હોતી નથી, પરંતુ આપણે તો કહેવાનો મતલબ એક જ છે કે ગમે તે કોન્ટ્રાક્ટર હોય તે ગમે તે વસ્તુ હોય, પરંતુ કામ થાય તો આમ જનતા જે છે એને તકલીફ ઓછી પડે.
એટલે બધા ઇન્ટરવ્યુ આપ્યું. માસી મને રહેવા દો. મને હું મારા જજ્ઞાત છે. હું બાજુ છું ગામ આવ્યા તમને પણ શું લેવા બાંધવું પડે? તમે પેલા આપણો કાયદેસર ની વાત છે. હું તો પેલા મને સાંભળો. બે 5 મિનિટ તમને વાત. માસી કે પાણી આપો. એમ નહીં, તમને શું તકલીફ છે એમ? મારું ગામ ચડશે ને એટલે મને બધા બાજુ વાળાને તમે રહેવા દો. પણ હું શું કહું છું, ભાજપ વાળા એ બીક લાગે. પરિચય? મારું નામ છે રક્ષાબેન પટેલ, આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા મહિલા પ્રમુખ. રક્ષાબેન, શું પ્રશ્ન માટે તમે અહીંયા આવ્યા છો? હાલની અંદર પ્રશ્ન એ છે કે આ રોડ રસ્તાનો જે નિકાલ નથી આવતો ને 6 મહિનેથી કોઈ દિન મૂક્યો છે, તો આજુબાજુમાં 3 સ્કૂલ છે. 3 સ્કૂલ વાળાના વિદ્યાર્થીઓ છોકરાઓને હાલની અંદર તકલીફ પડે છે. એવી તકલીફ પડે છે કે જો અત્યારે 1 ઇંચ વરસાદ પડ્યો હોય હાલની અંદર તો આટલી તકલીફ ભોગવવી પડે છે, તો 6 કે 7 ઇંચ પડ્યો હોય તો હાલની અંદર આ સમસ્યા કેટલી આ છોકરાઓને ભોગવવી પડે. અને આ નગરપાલિકાને કઈ રીતના કોન્ટ્રાક્ટો આપે છે હાલની અંદર કે 6 મહિના રોડ ખોદેલા પડ્યા રહે અને કામ કઈ કરી શકતા નથી, તો આ તંત્રનું કઈ રીતનું હોય છે એમ. આપનો પરિચય? મારું નામ LD મકવાણા છે, બોટાદ નગરપાલિકા માજી પ્રમુખ છું અને હાલ બોટાદ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ છું. અને અહીંયા અમે જાણવા મળ્યું કે અહીંયા આ જે સ્કૂલ છે ચાણક્ય સ્કૂલ, હવે એની પરિસ્થિતિ એવી છે કે 500 થી 700 વિદ્યાર્થી અહીંયા અભ્યાસ કરે છે. એ વિદ્યાર્થીઓને પણ તમે જોઈ શકો છો કે આ જે વિદ્યાર્થીઓ અહીંયા કામ કરે છે, અહીંયા ભણે છે, અને જે શાળાના શિક્ષકો જે છે એ શિક્ષકો અહીંયા કઈ રીતે જતા હોય છે અને કઈ રીતે આવતા હોય છે, એવી જ રીતે બાળકોના માતા પિતા જે બાળકોને લેવા આવતા હોય છે એની પરિસ્થિતિ શું થતી હોય છે. અને તમે જુઓ તો આ જાણવા મળ્યું કે આ રોડનું કામ છેલ્લા 6 મહિનાથી ચાલુ કર્યું છે. તો ખરેખર 6 મહિનાથી રોડનું કામ ચાલુ કર્યું હોય તો ખરેખર ગમે એવા રોડ હોય તે 2 મહિનામાં પૂરા થઈ જાય છે. તો આ જે 6 મહિનાથી કામ ચાલુ કર્યું છે અને હજી સુધી પૂરું નથી થયું, તો હવે તો વરસાદ ચાલુ થઈ ગયો, તો આ ક્યારે પૂરું થાય છે? અને ખરેખર દુઃખની વાત તો એ છે કે નથી નગરપાલિકાના સુપરવાઇઝર કોઈ જવાબ દેતા, કે નથી સરકારના કોઈ સુપરવાઇઝર જવાબ દેતા, અને જે કામ કરે છે એ માણસને બ્લેકલિસ્ટ કર્યો છે એવા માણસ આ કામ કરી રહ્યા છે એવું જાણવા મળ્યું છે. કે જે બ્લેકલિસ્ટ જેની કંપની થઈ છે, જેનું ટેન્ડર જેનું રજીસ્ટ્રેશન બ્લેકલિસ્ટ થયું છે, એવા માણસને આ કામ આપવામાં આવેલું છે, એવા માણસ આ કામ કરી રહ્યા છે. તો ખરેખર બ્લેકલિસ્ટ થયેલા હોય એવા માણસ કામ કરતા હોય તો એ સરકારને ધ્યાન ઉપર આવતું નથી કે આમાં મિલી ભગત છે, કે એમાં એમની રસોઈ ચાલુ છે, કે એમના રસોડા ચાલુ છે. તો ખરેખર આ બાબતે પણ તપાસ થવી જોઈએ કે બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરને કામ કેવી રીતે આપી શકે, બ્લેકલિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટર કામ કેવી રીતે કરે. તો અહીંયા જો હજી અડધો ઇંચ કે 1 ઇંચ વરસાદ પડ્યો છે, તો ખરેખર અહીંયા કદાચ 5-7 ઇંચ બોટાદમાં વરસાદ પડે તો અહીંયા સ્કૂલમાં બાળકો તો શું પણ શિક્ષકો પણ ના જઈ શકે એવી પરિસ્થિતિ બને એવું છે.